हाँ हाँ कैमरा। हाँ हाँ भारत भाड़ा ऊपर भाई सिटी 100 भाई मेरा पूरा घर चला जाएगा इस वक्त। બહુ આ તો 1700-1800 નું પેન્ટોલ આવવામાં. એટલે તો મેં નહીં લગાય ને મારે નીકળી જતો હતો. કરી દીધા હો. ચલો ભાઈ 1600 નું પેન્ટોલ આવ્યું છે. 220 है तो भाई भूखा तो काटશે. एक टाइम R15 હોય તો સમજ્યા. હા ચલો અત્યારે આપણે ડીસા પહોંચવાનું હોય ભાઈ તો 2 કલાકમાં. પેલો જીવન ઠાકોર ને બધા રાહ જોવા. કોઈ પ્રોબ્લેમ તો નહીં પડે આગળ. અરે યાર મારે જો સ્ટીક પડી હશે સ્ટીક થી થઈ જતો ઓલો પડી સ્ટીક મારા ઘેર પડી યાર. મતલબ મારા નેજા લઈને આવતો હું આવત એક્સ્ટ્રા લઈને બટ અત્યારે લેજા લઈને નહીં આ વાંધો નહીં. તો આગળ જઈને કરીએ કઈ હેડો અત્યારે તો ચલો તો ટાંકો ફૂલ થઈ ગયું છે આપણું ફાઇનલી. અત્યારે નીકળીએ છીએ જય રામાવીર. બાકી તો આપણી એક એક્સ્ટ્રીમ છે ને એક આપણી 220 અને આગળ માણસો આપણા મળવાના જ છે. भावनगर થી આયલા બજાલા मतलब 200-250 કિલોમીટર કે આઉટ ઓફ वीडियो बनाया ना देख लो एकदम मारे आवनी इच्छा थी व्लॉग चलो तो भाई महसाणा आ चुका है. चलो चलो तो फिर पेट्रोल तो मળી ગયું ભાઈ એ જ મોટી વાત છે. બાકી નકર આ પેટ્રોલ પર 100 નું આપતા હતા બોલો વિચારો. પેટ્રોલ મળી ગયું છે એ મોટી વાત છે. ચલો કઈ વાંધો નહીં. આ ભાઈ 125 સીસી છે તો 450 નું. આ 220 સીસી છે ખાલી 500 નું. વિચારો શું થયું લે શું થયું આવ્યું નહીં પૈસા નહીં આયા. हाँ आपी दीदी चलो तो आईडी मांगते हो तो वाइस चलो कोई वांधो नहीं. आई थिंक भाई અત્યારે આપણે રણુજા કેટલા 300 કિલોમીટર ના આજુબાજુ હશે સાહેબ. હા 300 કિલોમીટર ના આજુબાજુ હશે. N220 भाई थोड़ी पीछे कम पिया कर मेरी रानी क्योंकि बहुत महंगा पड़ता है ईरान का पानी. हाँ ईरान के लिए पानी. ગાઈસ અત્યારે આપણે ગાડી બેઠા છીએ જોઈ શકો છો અને આપણી બાઈકો પેલી પડી છે. હાઈવે નહીં ચડતા બધું ઝૂમ કરીએ આપણે કેટલા ભારતમાળા નહીં આવતો. પેલી બાજુ આપણી 220 પડી R15 અને ભારતમાળા નહીં આવો. આ બધી બાઈકો પડી છે આપણી એટલે ચોથી આવી એટલે બાલુત્રા ઉભા રહો શકો છો. આપણી વસ્તુઓ પડી બધી એની હેન્ડમેડ પડ્યા છે. આ આપણો હેન્ડમેડ છે
બાકી આ જોવો બધા સાચો ઉભા રહો ના તો ખાલી અહીં બેઠા છીએ અત્યારે ભારતમાળા ચઢવાનું ભારતમાળા ચઢવાનું ને આપણે ઓકે ભારતમાળા ચઢવાનું છે અત્યારે જોઈએ આ ભૈયા રાઇડિંગ ગ્લવ્સ લાવ્યા જુઓ ખાલી કેટલામાં પડ્યા 4700 ભાઈ મેરા પૂરા ઘર ચલાઈ જાયગા इसमें જો ખાલી મજબૂત જ લાગે હા જો યાર આ મારવાડી બોલે અડધું આ ભાઈ મારવાડી બોલે મેં કીધું ક્વોલિટી કેવી આવતી હોય કે અસલ આવતી હોય મારવાડી પણ આજે રાત હા રાજસ્થાનના પ્રોપર તમારે રોણીવાળા હાલ રહેવાનું તો હતા તો આ પ્રોપર ગુજરાતી છે જ બોલો રોણીવાળા चलो फिर बाहर तो यार सही सलामत है ना बालनी एसी की तेसी हो जाती चलो तो મળીએ આગળ ચલો ભાઈએ કીધું કે બાઇક ચલાવી છે મારા મેં કીધું ચલાવી લો વાંધો નહીં ભાઈ આપણે એવું નથી કે કોઈને આપણે ના નથી પાડતા ચલાવી લે ભાઈ હું ઓળખતો નથી તો બી કીધું ભાઈ ચલાવી લો વાંધો નહીં ચલાવી લો તો ભાઈ ચલાવી આવી તો ભાઈ પૈ કેમ મને આપી દીધી ચલો તો કોઈ વાંધો નહીં चलो भाई અત્યારે કન્ટિન્યુ કરીએ પેલા ભાઈને રાઈડ જોતી હતી કઈ વાંધો નહીં चलो भाई અત્યારે કન્ટિન્યુ કરીએ પેલા ભાઈને રાઈડ જોતી હતી કઈ વાંધો નહીં જબ્બર યાર આ લોકો જો ખાલી વરાવ નંબર પ્લેટ આગળ નહીં પાછળ નહીં આગળ તો ખબર નહીં હો ભાઈ જોવું પડશે આ જો આમના ઉપર કોઈ એક્શન કેમ નહીં લેતું કેમ ભાઈ એક્શન કોઈ લેતું કેમ નહીં આમના ઉપર ચલો તો ઓ ભાઈ આ શું ઉડે છે આ શું છે હે આવું જો આ ખાલી જો આના નંબર પ્લેટ આના નંબર પ્લેટ બતાવે છે ને આ નંબર પ્લેટ છે ઉડાવવા જીજે 08 ના નંબર પ્લેટ તૂટેલા ભાઈના બોલો શું કહેવાનું આ લોકોના બારેમાં આ ચોક ધનેરા બાજુ આમાં ખતરનાક લોકો ભર્યા હો ઇન્ડિયામાં ભાઈ આખું ઉડી ઉડીને આવ્યો ભાઈ આખું બગાડી દીધું મનનમાં બાઇક ને ચલો એ વાંધો નહીં ઉપર ચઢાઈ લે હું ઘોડો લે આ લોકો તો આ રાજસ્થાન ના ડ્રાઈવરો ઘોડા બધા ઉપર ને ઉપર ચઢાવો શી ખબર રાજસ્થાન ની હતી આ જીજે ની ગાડી હતી ખબર નહીં હો જોઈ નહીં મેં આઈ થિંક આપણે ચેક કરી નથી આ તો ગામ આવ્યું આઈ થિંક ધનેરા આવી ગયું છે શાયદ તો લાગે છે આમ કે ધનેરા આવી ગયું છે અને આ ગાડી આપણું થવાનું છે ફ્યુલ ટાંકો ફૂલ કેમ કે ભાઈ પછી રાજસ્થાન આવી જાય છે ધનેરા પછી એટલે કઈ મતલબ નહીં પુરાવાનો રાજસ્થાનમાં સ્કેમરો બી બહુ પેટ્રોલના આંડા આઈ થિંક રેટ બી વધારે છે તો અહીંથી ફૂલ કરાવવાનું પછી જરૂર પડે તો રાજસ્થાનમાં પુરાઈ લેવાનું અને જરૂર તો કરવાની છે એ શું થયું ગયો ટાયર નીકળી ગયું કાકાનું ચાલુ ગાડીમાં ટાયર નીકળી ગયું કાકાનું
કાકાના ગાડીનું ટાયર નીકળ્યું આઈ થિંક નો કાકાનો નથી નીકળ્યો કાકાની ગાડીનું નીકળ્યું છે હા હા જય હનુમાન દાદા ગાડી અવડી અવડી જાય છે